સુરતના ટાઉન હોલ ખાતે છઠ્ઠી આંતરરાષ્ટ્રીય બૌદ્ધ વારસો પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે। સંધાકાયા ફાઉન્ડેશન અને ગુજરાત ટુરિઝમ વિભાગના સંયુક્ત ઉપક્રમે પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે। પરિષદમાં 2000થી વધુ પ્રતિનિધિઓ, જેમાં પ્રખ્યાત બૌદ્ધ વિદ્વાનો તેમજ ભિક્ષુઓ હાજર રહ્યા। સાથે જ 13થી વધુ દેશો જેવા કે થાઇલેન્ડ, લાઓસ તેમજ વિયેતનામ, શ્રીલંકા તેમજ જાપાનના નિષ્ણાંતો હાજર રહ્યા। પરિષદમાં બૌદ્ધ વારસાનો ઇતિહાસ, બૌદ્ધ વારસાના સ્થળોનું જતન અને સંરક્ષણ, ગુજરાતી સંસ્કૃતિ અને સમાજ પર બૌદ્ધ ધર્મનો પ્રભાવ સહિતના મુદ્દા પર ચર્ચા થશે। પરિષદ દરમિયાન ગુજરાતના પ્રખ્યાત બૌદ્ધ વારસાના સ્થળો જેમ કે વડનગર, દેવની મોરી તેમજ જૂનાગઢ, વડોદરા અને ગાંધીનગરની મુલાકાત લેવામાં આવશે। સમારંભની સમાપ્તિ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત સાથે થશે। અને ગુજરાતમાં જે રીતે અલગ અલગ બુદ્ધ સર્કિટનો વિકાસ થયો છે, અલગ અલગ સ્થળો છે, એનો જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી ખાસ કરીને અહીંયા જે અલગ અલગ 12 જેટલા સ્થળો છે એનો વિકાસ કરવામાં આવ્યો છે। અને દેવની મોરી જેવા ખૂબ અગત્યના સ્થળો આપણા ગુજરાતમાં છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 અને 8 માર્ચે સુરત અને નવસારીની મુલાકાતે આવવાના છે, ત્યારે પીએમના ગુજરાત પ્રવાસને લઈ તંત્ર દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। CR પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી। નીલગિરી ગ્રાઉન્ડ ખાતે વૃદ્ધ સહાય પેન્શન યોજનાનો કાર્યક્રમ યોજાવાનો છે। વૃદ્ધ સહાય તેમજ વિધવા સહાય અને દિવ્યાંગ સહાય યોજનાના લાભાર્થીઓને NFSAમાં સમાવેશ કરવાની યોજના ઘડવામાં આવી છે। પીએમ મોદી જ્યારે સુરતના પ્રવાસે હોય ત્યારે રોડ શોનું આયોજન કરવામાં આવે છે અને આ વખતે પણ મોટો રોડ શો યોજાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। શું રેતાળ પ્રદેશમાં સ્ટ્રોબેરીની ખેતી કરવી શક્ય છે? સાંભળવામાં તમને અજીબ લાગશે, પરંતુ આ શક્ય બન્યું છે। મહેનત, નવી ટેકનિક અને સરકારની સહાયથી આ પ્રયાસ સફળ સાબિત થયો છે। હરેશ ઠક્કર નામના ખેડૂત, જેમણે 2020માં 1800 સ્ટ્રોબેરી પ્લાન્ટ સાથે ખેતીની શરૂઆત કરી હતી। શરૂઆતી પડકારો છતાં ખેડૂતના સંકલ્પ અને નિષ્ઠા સાથે તમામ મુશ્કેલીઓને પાર કરવામાં આવી। આજે આ ખેડૂતની સ્ટ્રોબેરી ખેતીનું વિસ્તરણ 3 એકરમાં થઈ ચૂક્યો છે અને દરેક એકરમાં 30,000 પ્લાન્ટ ઉગાડવામાં આવે છે। ટપક સિંચાઈ અને ઓર્ગેનિક ખાતરથી ઉત્તમ ગુણવત્તાની સ્ટ્રોબેરી ઉત્પાદન થાય છે। આ સફળતા માટે રેલડીના ખેડૂતને રાજ્ય સરકાર દ્વારા સરદાર પટેલ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે। આ એવોર્ડ મળવો માત્ર ખેડૂત માટે જ નહીં, પરંતુ કચ્છના કૃષિ ક્ષેત્ર માટે પણ ગૌરવની બાબત છે। પહેલા વર્ષે 2020માં જ્યારે સ્ટ્રોબેરી વાવી ત્યારે એકવાર મન કી બાતમાં ચલાવી કે મારો ખેડૂત કચ્છ જેવા મુલકમાં રેતાળ પ્રદેશમાં સ્ટ્રોબેરી ઉગાડે છે અને લોકોને આપે છે। એટલે અમારી હિંમત ઓર બળી। જ્યારે પહેલા વર્ષે અમે 1 એકરમાં વાવી 18,000 પ્લાન્ટ વાવ્યા। આ ટેકનોલોજીનો અને સરકારનો સાથ હોવાથી અત્યારે પર એકરમાં અમે 30,000 પ્લાન્ટ વાવીએ છીએ અને આ સ્ટ્રોબેરી આ વર્ષે અમે 7 એકરમાં વાવી છે। શું છે કે એને હાર્વેસ્ટિંગમાં ઘણું ટાઈમ આવે છે, નહીં તો હું 50 એકરમાં વાવી નાખું છું। CWCની બેઠક ગુજરાતમાં મળશે। 8 અને 9 એપ્રિલે આ CWCની બેઠક મળશે। ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉ મનોમંથન થશે। અમદાવાદમાં કોંગ્રેસની 9 સત્યાગ્રહ બેઠક અને તેને લઈને મનોમંથન કરવામાં આવશે। તો ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉ આ મનોમંથન કરવામાં આવશે। 8 અને 9 એપ્રિલે CWCની બેઠક મળશે। ઔદ્યોગિક નગરી વાપીમાંથી ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને હવે છુટકારો મળી રહ્યો છે। વાપીના છેવાડે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બનેલો બલીઠા રેલવે ઓવરબ્રિજનું એક તરફનું કામ પૂર્ણ થયું છે। નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે આ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું। તો ₹42 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલો આ રેલવે ઓવરબ્રિજ અનેક રીતે ઔદ્યોગિક વિસ્તાર સહિત પડોશી સંઘ પ્રદેશ દમણ માટે ફાયદાકારક થશે। વાપીમાં ઠેર ઠેર ઉદ્ભવતી ટ્રાફિકની સમસ્યામાંથી પણ છુટકારો મળી રહેશે। વાપીના મધ્યમાંથી પસાર થતી રેલવે લાઇનને કારણે શહેર 2 ભાગોમાં વહેંચાઈ જાય છે। જૂનો બ્રિજ તોડી પાડ્યા બાદ અત્યારે નવા ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેથી શહેરમાં રોજિંદા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। જો કે હવે વાપીને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળી રહી છે। બાકીના 2 ઓવરબ્રિજ પણ વહેલી તકે પૂરા થાય તે માટે પ્રયાસો થઈ રહ્યા છે।
રેલવે ઓવરબ્રિજનો બહુ લાંબા સમયથી પ્રશ્નો હતો એનો આજે નિરાકરણ લાવ્યા છે. ત્યારે સૌથી જે મહત્વની ભૂમિકા જેમણે નિભાવી છે એ આપણા ગુજરાતના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને અમારા બધા મહાનુભાવો સાથે આજે આપણે બલીઠાનું બ્રિજનું ઓપનિંગ કર્યું છે. સાથે સાથે વાપી વિસ્તારમાં જે અનેકવિધ પ્રોજેક્ટો ચાલી રહ્યા છે, ડ્રેનેજ સિસ્ટમ હોય કે એસટીપી હોય કે સાથે સાથે અંડરપાસ હોય, આ બધા પ્રોજેક્ટો મોટે ભાગે જૂન સુધીમાં લોકાર્પણ થવાની આરે છે.